everyone, this is Akash Ukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. આપણે અત્યાર સુધી ચેપ્ટર નંબર 11 જોયું. એમાં હતું કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયા. આપણે વાત કરી હતી કે એ સિદ્ધાંતો અને પ્રક્રિયા તમે સમજી શકો તો તમને ખબર પડે કે એનો ઉપયોગ ક્યાં કરવો. કારણ કે એટ ધ એન્ડ બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે સ્વાર્થી માણસ એટલે કે આપણા માટે યુઝ કરીશું. ઓકે, તો ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેનું પ્રયોજન. પ્રયોજન ઇન ધ સેન્સ કે એની ઉપયોગિતા, આપણે એને ક્યાં ક્યાં યુઝ કરી શકીએ છીએ એ. આ ચેપ્ટરની અંદર તમને ગુજરાત બોર્ડની અંદર સૌથી વધારે માર્ક્સ કવરિંગ સબ્જેક્ટ હોય તો આ છે. આમાં મોસ્ટલી વાતો કરવાની છે જે તમે પ્રાયોગિક નોલેજ તમે લેશો, સિદ્ધાંતો આધારિત નથી. બરાબર, તમે તમારી આસપાસ જ આવી બધી ઘટના બનતી હશે અને તમે આગળ જશો બાયોટેકનોલોજીની અંદર તો ત્યાં પણ તમને આ ચેપ્ટર યુઝફુલ થશે એવી આપણે આની અંદર ચર્ચાઓ કરીશું. નીટમાં તમને આમાંથી 2 MCQ પૂછાય છે એટલે કે 8 માર્ક્સનું ચેપ્ટર છે. તો ચલો શરૂ કરીએ. બાયોટેકનોલોજી અને તેનું પ્રયોજન. સૌથી પહેલા તો બાયોટેકનોલોજી કોને કહેવાય? આપણને એની વ્યાખ્યા ખબર છે કે કોઈ પણ સૂક્ષ્મ જીવો એટલે કે ફૂગ, બેક્ટેરિયા કે વનસ્પતિ કે અન્ય કોઈ પ્રાણીની ઉપયોગ આપણે મનુષ્યની ઉપયોગિતા માટે કરીએ. બરાબર, તો એને શું કહેવાય? બાયોટેકનોલોજી. બહુ સિમ્પલ છે વ્યાખ્યા તો. હવે બાયોટેકનોલોજી દ્વારા આપણને ખબર છે કે એમાં ઇજનેરી વિદ્યા આવી ગયું, જૈવ તકનીકી એટલે કે બાયોટેકનોલોજી આવી ગયું, સંશોધનની અંદર કે કોઈ પણ ક્ષેત્રે આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. એની અંદર વિવિધ શાખાનો સમન્વય પણ કરી શકાય. ઓકે, તો એ બધો સમન્વય કરીને આપણે એનું શું કરવાનું છે? પ્રયોજન. હવે વોટ ઇઝ પ્રયોજન? પ્રયોજન એટલે કે ઉપયોગિતા. એની ઉપયોગિતા ટોટલ કેટલા ક્ષેત્રે છે? 4 ક્ષેત્રે. કેટલા? 4 ક્ષેત્ર. આપણે એનું પહેલું એક ક્ષેત્ર જોઈએ, ઔષધ ક્ષેત્રે. એટલે કે બાયોટેકનોલોજી પહેલા ક્યાં ઉપયોગી છે? આપણને ઔષધ ક્ષેત્રે. ઔષધ ક્ષેત્રે યાની કે મેડિસિન્સ બનાવવા. બરાબર, આપણે એનું બીજું કહીશું ચિકિત્સા શાસ્ત્ર. ચિકિત્સા શાસ્ત્ર. મેડિકલ ફિલ્ડની અંદર બાયોટેકનોલોજી આપણને ઉપયોગી છે તો કે હા, જેવી રીતે અત્યારે કોરોનાની વેક્સિન એટલે કે રસી બનાવાઈ રહી છે તો કઈ રીતે ઉત્પન્ન થશે? બાયોટેકનોલોજીના આધારે. કારણ કે એ વાયરસના વિરોધી કોઈ અન્ય સજીવનો ઉપયોગ કરીને આપણે બનાવવાની છે એ રસીને. ઓકે, સાવ કૃત્રિમ રીતે નથી બનતી. તો એટલે આ ઔષધ ક્ષેત્ર પણ ઉપયોગી થયું એટલે કે ચિકિત્સા શાસ્ત્રની અંદર. આના સિવાય તમને ખ્યાલ છે કે ઘણા બધા એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવતી હોય, જેમ કે ટાઇફોઇડ છે, આપણને એઇડ્સ છે, આવા કોઈ પણ રોગ છે તો એની ચકાસણી કરવા માટે પણ આપણે શું કરતા હોઈએ? બાયોટેકનોલોજીનો સહારો લેતા હોઈએ. તો એક પેલું થઈ ગયું તમારું ચિકિત્સા શાસ્ત્ર. ત્યારબાદ તમારું છે ઔદ્યોગિક ક્ષેત્રે. ઔષધ, ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્રે. ઉદ્યોગોની અંદર પણ ઉપયોગી છે. બોલો કઈ રીતે? તો કે આ તમે જુઓ, ઔદ્યોગિક ક્ષેત્રને તમને ટેક્સ્ટબુકમાં બીજું આપેલું હશે કે બિન ખોરાકીય અથવા તો એવો કોઈ શબ્દ આપેલો હોય. એનો મતલબ શું થશે કે ખોરાક માટે જે ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન થતું હોય એ નહીં, પરંતુ જેમ કે કોઈ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવા માટે એટલે કે જે પ્લાસ્ટિકનું વિઘટન થઈ શકે એવું કોઈ પ્લાસ્ટિક બનાવવા માટે કે અન્ય કોઈ હેતુસર કોઈ પણ પ્રોડક્શન બનાવવા માટે, કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે તો શાનો ઉપયોગ થશે? બાયોટેકનોલોજીનો. ઓકે, એ કઈ રીતે આપણે કરીશું એ પણ જોઈશું આ ચેપ્ટરની અંદર. ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે. કયા ક્ષેત્રે? કૃષિ ક્ષેત્રે. કૃષિ એટલે કે ખેતીવાડી. ખેતીવાડીની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય, જેમ કે બિયારણ, સારી ઉત્પાદકતા વાળું બિયારણ. એ કોઈ આપણે બીજ વાવીએ છીએ અને જે વનસ્પતિ કે છોડ ઉગે છે એની અંદર કોઈ રોગ પણ ના થવો જોઈએ એટલે કે રોગમુક્ત બિયારણ. હવે એની સાથે કોઈ નિંદણ પણ ના આવવું જોઈએ, કારણ કે નિંદણ આવશે તો એ પણ જમીનમાંથી પોષક તત્વો શોષણ કરશે એટલે જે વનસ્પતિને જરૂરી છે એને નહીં મળે ને બીજી કોઈ વનસ્પતિને મળવા મળશે. જે નકામું ઘાસ છે એને આપણે નિંદણ કહીએ. બરાબર, તો એ નિંદણનો પણ પ્રતિરોધન કરતો હોવું જોઈએ. બરાબર, નિંદણનાશક દવા હોય એનો પણ પ્રતિરોધન કરતું હોવું જોઈએ. અને ઓછી પાણીવાળી, જેમ કે પર્યાવરણીય પરિસ્થિતિ અનુકૂળ નથી, ઓછું પાણી મળે છે એવી સ્થિતિની અંદર પણ બીજ ઉગવું જોઈએ, વનસ્પતિ એને પાક થવો જોઈએ, ઉત્પાદન વધવું જોઈએ. આપણી આટલી બધી ડિમાન્ડ છે તો ત્યાં શું આપણે કરી શકાય? તો એ ક્ષેત્રે પણ આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીશું.
બરાબર. અને એ ક્વેશ્ચન આપણે આજના લેક્ચરની અંદર જ જોઈશું કે કૃષિ ક્ષેત્ર બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે. બરાબર. ત્યારબાદ છે પર્યાવરણીય ક્ષેત્રે. કયા ક્ષેત્રે? પર્યાવરણીય ક્ષેત્રે. પર્યાવરણીય ક્ષેત્ર એટલે કે તમને ખબર હોય તો કે વાતાવરણની અંદર જ્યારે પ્રદૂષણ ખૂબ વધારે પડતું વધી ગયું હોય એવા સમયે જૈવિક પ્રક્રિયા દ્વારા એ વાતાવરણને નાશ કરવામાં આવે. તમને ખ્યાલ છે કે લાઇકેન છે એ શું છે તો કે પ્રદૂષણ સૂચક છે. જે વિસ્તારમાં વધારે પ્રદૂષણ હશે એ વિસ્તારની અંદર લાઇકેન જોવા મળશે નહીં. કેમ? તો કે લાઇકેન એ વિસ્તારની અંદર પોતાનું અસ્તિત્વ અથવા તો પોતાનો વિકાસ કરી શકશે નહીં. એના માટે એને પ્યોર વાતાવરણ જોઈએ છે. તો જેવી રીતે એમને વિકસવા માટે પ્યોર વાતાવરણ જોઈએ છે એવા અન્ય ઘણા બધા સજીવો હશે કે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રસ ઓક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડનો પણ એ ઉપયોગ કરી નાખે, યુઝ કરી નાખે અને વાતાવરણને શું કરી દે? ક્લીન કરી દે, એટલે કે શુદ્ધ બનાવે. તો એ જે પ્રક્રિયા છે એટલે કે વાતાવરણની સાફ સફાઈની પ્રક્રિયા એને શું કહેવાશે? બાયો રિમેડિયેશન. શું કહેવાય? બાયો રિમેડિયેશન. ત્યારબાદ પર્યાવરણીય ક્ષેત્રે તમારે કોઈ એનર્જી તમારે બનાવવી છે એટલે કે શક્તિનું ઉત્પાદન કરવું છે, કોઈ નિપજ બનાવવી છે, કોઈ પણ ક્ષેત્રે આ બાયોટેકનોલોજીનો તમે શું કરી શકો? પ્રયોજન એટલે કે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ આ બાયોટેકનોલોજીનો તમારે બધી જગ્યાએ ઉપયોગ કરવો હોય તો બાયોટેકનોલોજીના નામ ઉપર જુઓ તમે. બાયો એટલે કે શું થાય? જૈવ. ટેકનોલોજી એટલે કે તકનીકી. કેવા પ્રકારની ટેકનિક છે આ? તો કે જૈવિક ટેકનિક છે. અને તમને ખબર છે કોઈ પણ પ્રક્રિયા તમારે કરવી હોય તો એ આ કેવી હશે? જૈવિક. અને કોઈ પણ જૈવિક પ્રક્રિયા એ કોના વડે હંમેશા થાય? ઉત્સેચકો વડે. બરાબર. કે જેને એટલે કે કોઈ લાંબી પ્રક્રિયા નહીં, કોઈક એવો ઘટક આપણે એ પ્રક્રિયામાં ઉમેરીએ છીએ કે પ્રક્રિયા ઝડપથી પૂરી થઈ જાય, એટલે કે એનો વેગ વધી જાય અને સમયગાળો ટૂંકો થઈ જાય. આ પ્રક્રિયાને શું કહેવાય? ઉત્પ્રેરી કહેવાય. શું કહેવાય? ઉત્પ્રેરી કહેવાય. હવે આ જે ઉત્પ્રેરે છે પ્રક્રિયા એને શું કહેવાય? ઉત્પ્રેરક. શું કહેવાય? ઉત્પ્રેરક. ઉત્પ્રેરક બે પ્રકારના હોય. જો જૈવિક પ્રક્રિયામાં વપરાતા હોય તો એને શું કહેવાશે? ઉત્સેચકો. અને રાસાયણિક પ્રક્રિયાની અંદર ફક્ત જૈવિક નહીં પરંતુ રાસાયણિક પ્રક્રિયાની અંદર વપરાતા હોય તો એને શું કહેવાય? ઉદ્દીપક. બંનેના કામ કેવા હોય? સમાન હોય. અને આ બંને શું કહેવાય? ઉત્પ્રેરક જ કહેવાય. પણ જૈવિક પ્રક્રિયા છે તો એના માટે ઉત્સેચક કે આપણે જૈવિક પ્રક્રિયા માટેના ઉત્પ્રેરક કહીએ તો એ આપણા માટે એક બહુ જ ગંભીર સવાલ છે. બરાબર. તો બાયોટેકનોલોજીના ટોટલ 3 ગંભીર પ્રશ્નો છે. કેટલા? 3. કયા કયા? ચલો જોઈએ. પહેલો પ્રશ્ન કે કોઈ પણ બાયોટેકનોલોજીનો તમારે યુઝ કરીને કોઈ પણ ક્ષેત્રે તમારે યુઝ કરવો છે એ પ્રક્રિયામાં સૌથી પહેલા તો કયા પ્રકારનો અથવા તો કયો ઉત્સેચક ઉત્પન્ન થશે અથવા તો કયો ઉત્સેચક તમારે જરૂરી છે એ પૂરો પાડવો. બરાબર. એટલે કે ચોક્કસ પ્રક્રિયા માટે સજીવોનો ઉપયોગ કરી ઉત્પ્રેરક પૂરા પાડવા. કોઈ પણ ક્ષેત્ર આપણે કરતા હોઈએ પ્રક્રિયા તો આપણે પહેલા તો શોધવું પડશે કે આ પ્રક્રિયા માટે કયા ઉત્પ્રેરક હશે. ઘણા બધા ઉત્પ્રેરક આપણી પાસે અવેલેબલ છે પણ એમાંથી કયો ઉત્પ્રેરક? કારણ કે તમને ખબર છે ઉત્સેચક એક ચોક્કસ પ્રક્રિયા માટે જ હોય છે. એટલે કે દરેક પ્રક્રિયા માટે ઉત્સેચક કેવો હોય છે? ચોક્કસ પ્રકારનો. અન્ય કોઈ ઉત્સેચક એના ઉપર કામ કરી શકતો નથી. તો એ રીતે જ કોઈ પ્રક્રિયા ઉપર કયા પ્રકારનો અથવા તો કયો ઉત્સેચક કામ કરે છે ભાઈ એ આપણે નક્કી કરવાનું છે. ઓકે. તો એ પહેલો પ્રશ્ન કે એ તો શોધવાનું. બરાબર. હવે તમને ખબર છે કે કોઈ પણ ઉત્સેચક હોય, આ કોઈ પણ ઉત્સેચક ચોક્કસ તાપમાન, ચોક્કસ પીએચ, ચોક્કસ સાંદ્રતા પર જ કાર્ય કરશે. જેમ કે તમે ગ્રાફ ભણી ગયા હતા. બરાબર. આવો તો કે આ તાપમાન કે આ પીએચ હોય એને ઇષ્ટતમ તાપમાન કે ઇષ્ટતમ પીએચ આપણે કીધું હતું. એનાથી વધારે તાપમાને એની સક્રિયતા ઘટી જાય. બરાબર. એટલે કે વિનૈસર્ગીકરણ પામે. બરાબર. અને અહીંયા કેવું હોય? ઓછા તાપમાને, ચોક્કસ તાપમાન કરતા ઓછા તાપમાને કેવું રહેશે? નિષ્ક્રિય રહેશે. એટલા માટે કોઈ પણ પ્રક્રિયાના ઉત્પ્રેરક માટે કયું માધ્યમ પૂરું પાડવું? ઇષ્ટતમ
પરિસ્થિતિ કે જે પરિસ્થિતિમાં સૌથી વધારે નીપજ મળી શકે, પરિસ્થિતિ પૂરી પાડવી, એ પણ આપણો એક પ્રશ્ન રહેશે. આપણને ચલો ખબર પડી ગઈ કે કઈ પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જરૂરી છે, પણ હવે એ શોધવાનું, એ પણ કેલ્ક્યુલેટ કરવાનું કે કેટલું તાપમાન આપવું પડશે આ પ્રક્રિયામાંથી મેક્સિમમ નીપજ માટે, કેટલી પીએચ રાખવી પડશે આ પ્રક્રિયામાંથી મેક્સિમમ નીપજ માટે, કયા કયા ઘટકો જોશે, કયા કયા ખનિજ તત્વો જોશે આ પ્રક્રિયા માટે. ઓકે, તો એ પણ જોડવાનું. હવે આપણો બધી જ પ્રક્રિયાનો ગોલ શું હોય? છેલ્લે વધારે પ્રમાણમાં નીપજ મેળવવી, જેને આપણે ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા એટલે કે અનુપ્રવાહિત સંસાધન કીધી હતી ચેપ્ટર નંબર 11 માં આપણે લાસ્ટ બે લેક્ચર ની અંદર જોયું. ઓકે, તો આ અનુપ્રવાહિત સંસાધન એટલે કે તમારે કોઈ પણ પ્રક્રિયા છે એનું તમારે શું કરવું? મેક્સિમમ નીપજ મેળવવું છે. તો એ પણ એક પ્રશ્ન છે કે તમે કઈ રીતે મેળવશો. આપણે એમાં જૈવ ભઠ્ઠીની વાત કરી હતી. તો જૈવ ભઠ્ઠી માટે તમે જુઓ કેવી કેવી પ્રક્રિયાઓ કરવી પડે, કેવા પ્રકારની માધ્યમ હોવું જોઈએ, કયા કયા ઘટકો અંદર હોવા જોઈએ, અને કઈ રીતે એમાંથી મેક્સિમમ નીપજ મેળવી શકાય, એ પણ આપણો એક મોટો પ્રશ્ન રહેશે દરેકે દરેક પ્રક્રિયા માટે. એટલે કે ત્રીજો પ્રશ્ન ગંભીર છે, અનુપ્રવાહિત સંસાધન દ્વારા મહત્તમ નીપજ મેળવવી. આ નીપજ કેવી હોઈ શકે? કાર્બનિક નીપજ હોઈ શકે, અકાર્બનિક તો ના જ હોય. કાર્બનિક હોય, કાર્બનિક એટલે કે શર્કરા હોઈ શકે ઘણી વખત, મોસ્ટલી તો કોણ હોય? આપણે બાયોટેકનોલોજી દ્વારા મેળવીએ, પ્રોટીનનું નિર્માણ કરીએ. ઓકે, તો મહત્તમ કાર્બનિક નીપજ એટલે કે પ્રોટીન મેળવવું એ પણ આપણો પ્રશ્ન રહેશે. હવે આ બધા જ ક્ષેત્રે આપણે ધીરે 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 ફોકસ પાડશું એટલે ચેપ્ટર ટોટલ 8 લેક્ચર ની અંદર પતી જશે. ઓકે, તો આ પહેલો લેક્ચર છે, તમે આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો અને ગુજરાત બોર્ડની એટલે કે એનસીઈઆરટી ની ચોપડી ઉપર મેક્સિમમ તમે ફોકસ કરો. ઓકે, જે સવાલ મોસ્ટ આઈએમપી છે હું તમને કહેતો જઈશ એ તમે નોટ ડાઉન કરજો, લખવાની ટ્રાય કરજો, વાંચજો. આ તમારું 12મું ધોરણ છે તો ટાઈમ વેસ્ટ થવો જોઈએ નહીં. લોકડાઉન છે તો આપત્તિ में ही आविष्कार का जन्म होता है એવું માનીને તમે મહેનત કરજો. પહેલા આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આગળનો પહેલો પ્રશ્ન છે તમારા આ ચેપ્ટર માટે કે કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીની ઉપયોગિતા વર્ણવો. કયા ક્ષેત્રે? કૃષિ ક્ષેત્રે. હમણાં આપણે 4 જે સ્તરોની વાત કરેલી, 4 ડિવિઝનની વાત કરેલી, એ પૈકી પહેલો કૃષિ ક્ષેત્ર કઈ રીતે બાયોટેકનોલોજી ઉપયોગી છે એ આપણે ભણવાનું છે. હવે તમને ખબર છે કે ભારત કેવો કૃષિ પ્રધાન દેશ છે, કેવો કૃષિ પ્રધાન દેશ છે, અને ભારતની અંદર ટોટલ 3 રીતે ખેતી થાય છે. કઈ કઈ? તો પહેલું છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. કેવા આધારિત? એગ્રોકેમિકલ આધારિત ખેતી. બીજું કાર્બનિક પ્રકારની ખેતી થાય છે. કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ, જેને આપણે કહીએ છીએ કે હમણાં બહુ સાંભળ્યું હોય કે ઓર્ગેનિક કેરી મળશે 1200 કેરી મણ. ઓકે, તો ઓર્ગેનિક ખેતી, પરંતુ એ ઓર્ગેનિક કેરી હોય નહીં, કારણ કે આંબા પર કેરી આવતા ઘણા બધા વર્ષો લાગી જાય અને ત્યાં એ સમયે ક્યારેય પણ આંબા ઓર્ગેનિક રીતે વાવેલા હોય નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ જનીન પરિવર્તિત આધારિત સજીવો ખેતી, જનીન પરિવર્તિત સજીવો આધારિત ખેતી, અથવા તો એને કહેવાશે જનીન ઇજનેરી આધારિત ખેતી. આ 3 પ્રકારે હાલના તબક્કે ખેતી થાય છે. તો હવે ભારત કેવો છે? કૃષિ પ્રધાન દેશ. અને તમને ખબર છે કે ભારતની અંદર જે રીતે લોકો વસ્તી વધારી રહ્યા છે, ગજબ, એકદમ ગજબ. ચીનની અંદર હાલના તબક્કે 2020 ની અંદર 143 કરોડની વસ્તી છે. પહેલા નંબરે એ છે. બોલો બીજા નંબરે આપણે કેટલા હશું? 130, 132, 138 કરોડ સાથે આપણે બીજા નંબર પર છીએ. કોંગ્રેચ્યુલેશન તમારા માટે નહીં, તમે થોડું ધ્યાન રાખજો. ઓકે, તો તમે એક વિચાર કરો કે કઈ રીતે વસ્તી વધી રહી છે, એકદમ સ્પીડમાં વધી રહી છે ને? તો આના માટે જવાબદાર કોણ છે? તો કે કાં તો લોકોની જરૂરિયાત, કાં તો લોકોની વાસના, કાં તો કંઈક પછી બીજું ફેક્ટર પણ હોઈ શકે. પણ હા, અને ઘણા લોકો કહે છે સર લોકડાઉન, પણ લોકડાઉન ના લીધે અત્યારે વસ્તી નહીં વધે, 2021 ની વસ્તી ગણતરીમાં ખબર પડશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 2001 ની અંદર વસ્તી ભારતની હતી લગભગ 100 કરોડ આજુબાજુ. 2001 ની અંદર 100 કરોડ આજુબાજુ, 104 કરોડ સમથિંગ હતી, બરાબર, એની વસ્તી ગણતરી દરમિયાન. ત્યારબાદ 2011 ની અંદર વસ્તી ગણતરી થઈ તો તમે પણ જનરલ નોલેજ ની અંદર વાંચ્યું હશે 121 કરોડ, બરાબર. હજી તો એ 2011 માં થઈ રહી ને 2020 ચાલે છે, એટલે કે 9 વર્ષની અંદર ડાયરેક્ટ ધડાકો કરી દીધો.
હાલના તબક્કે 138.43 કરોડ લોકો ઇન્ડિયાની અંદર છે. ઓકે, આ ડેલી ટુ ડેલી ચેક ના થતું હોય, 2020 શરૂ થયું ત્યારે એક એપ્રોક્સિમેટલી આંકડો હોય. હવે જેમ વધે છે 2021 આવશે ત્યાં સુધી લગભગ આપણે 140 કરોડ પહોંચી જશું. 2021 પછે અને એની વસ્તી ગણતરીનું રિઝલ્ટ આવશે ત્યાં સુધી. તો બસ ચાઇનાથી 3 કરોડ પાછળ રહીશું. ચાઇના વસ્તીની અને વિસ્તારની દ્રષ્ટિએ મોટો દેશ છે ઇન્ડિયા કરતા. ઓકે, તો ત્યાં વસ્તી ગીચતા આપણાથી ઓછી છે, પણ ઇન્ડિયાની સૌથી વધારે વસ્તી ગીચતા છે. અને જેમ વસ્તી ગીચતા વધશે, જેમ લોકો વધશે, એમ લોકોનો ખાવાવાળા પેટ પણ વધશે, મોઢા પણ વધશે. તો આને ખોરાક કોણ પૂરો પાડવાનો? તો કે આપણને એમ થાય મરઘીને એવું ખાઈ લેવું, નોનવેજ ખાઈ લેવું. પણ ભાઈ જેને નોનવેજ ખાવું છે એ નોનવેજ એનિમલ્સ પણ કોના ઉપર નભે છે? એટ ધ એન્ડ વનસ્પતિ પર નભે છે કે નહીં? તો વનસ્પતિનો પુરવઠો જ પૂરો નહીં હોય તો હાલના તબક્કે આપણે વિશ્વમાં જોઈએ તો ચોપડી પ્રમાણે 7 બિલિયન વસ્તી છે, બરાબર? પણ હાલના તબક્કે 7.8 બિલિયન ટોટલ વિશ્વની વસ્તી છે. 7.8 બિલિયન. અને આવી રીતે બીજી રીતે કહેવા જઈએ તો 783 કરોડ લોકો છે. મનુષ્યની વાત કરીએ છીએ. ઓકે, તો આ 783 કરોડ લોકો જે છે એ બધાને જ જો એમાં પણ વસ્તી તો વધી જ રહી છે. હા, વૈશ્વિક સ્તરે ઓછી વધી રહી છે, પણ ઇન્ડિયાની કમ્પેરિઝન, ઇન્ડિયાનો આપણે જો વાત કરીએ તો ખૂબ જ વધારે ઝડપથી વધી રહી છે. તો આ બધાને ખોરાકનો પુરવઠો પૂરો પાડવો એ પણ આપણી પહેલી ડિમાન્ડ હોય. કારણ કે લોકોને પુરવઠો તમે ખોરાકનો નહીં પૂરી પાડી શકો તો એની રોટી, કપડા, મકાન, પાયાની જરૂરિયાત જ નહીં પોષાય. અને પાયાની જરૂરિયાત નહીં પોષાય તો એનું જીવન અસ્તિત્વ ખતરામાં છે. ઓકે, તમારે કોઈ એવું ના કેવું પછી કે સર સારું ખતરામાં હોય તો ઓછા જે થાય એની અંદર આપણે પણ આવી જઈએ, બરાબર? એટલે આપણી પણ પાયાની જરૂરિયાત રોટી, કપડા, મકાન છે. તો આ રોટી, કપડા, મકાન માટે પહેલા તો હરિયાળી ક્રાંતિ થઈ, બરાબર? હરિયાળી ક્રાંતિ એટલે કે ખેતીની અંદર ખૂબ વધારો થયો, ખૂબ ઉત્પાદનમાં વધારો થયો. એના કારણે આપણે 3 ગણો પુરવઠો વધારી દીધો ખેતીની અંદર. જે પહેલા હતો એના કરતા 3 ગણો પુરવઠો હરિયાળી ક્રાંતિના લીધે ઉત્પન્ન થયો, વધ્યો, બરાબર? પરંતુ આ પુરવઠો પણ જે રીતે પુરવઠો આ રીતે વધે છે અને વસ્તી આ રીતે વધે છે, બરાબર? તો એક સમય એવો આવશે કે આ પુરવઠો પણ ખોરાકનો એ દરેક લોકોને પૂરો પાડી શકાશે નહીં. તો શું કરવું પડે? તો ખેતીમાં ઉત્પાદન આપણે વધારવું પડે. એના સિવાય કોઈ ઓપ્શન નથી કે વસ્તી ઘટાડો. 2 જ ઓપ્શન છે આપણા પાસે. ઓકે, તો વસ્તી ઘટાડવા માટે તો અત્યારે ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે, લોકોને જાગૃત કરી રહી છે, અને તમે પણ જાગૃત છો એટલે તમે થોડું ધ્યાન રાખજો. હું પણ ધ્યાન રાખીશ. ઓકે, તો આપણે આગળ વાત કરીએ. ક્યાં હતા? યસ, લોકોની વસ્તી વધારવા અને વસ્તી ઘટાડો ઉપર ધ્યાન રાખી શકે અથવા તો ખેતીનો વધારો કરી શકે, ઉત્પાદનમાં વધારો કરી શકે. આ ઉત્પાદનમાં વધારો કરવા માટે એગ્રોકેમિકલ આધારિત ખેતી. પણ હવે એગ્રોકેમિકલ અને આ બધા કેમિકલ્સ હોય, રસાયણો હોય, એ બહુ ખર્ચાળ છે, બહુ કોસ્ટલી છે, બહુ મોંઘા છે. તો ઇન્ડિયાની અંદર હવે ખેડૂતની પરિસ્થિતિ બધા ખેડૂતો સરખા ના હોય. એટલા માટે ઇન્ડિયાની અંદર ખેડૂતમાં જે મધ્યમ વર્ગ કે નીચલો વર્ગ છે એ આ ખેતી કરી શકતા નથી. તો આ એના માટે વ્યાજબી નથી, એટલે એ ઓપ્શન તો ગયો. ત્યારબાદ વાત કરીએ કાર્બનિક ખેતીની. કાર્બનિક ખેતી પોસિબલ છે, છાણિયું ખાતર કે કુદરતી ખાતરનો આપણે ઉપયોગ કરીને જે બનાવીએ છીએ એ. પરંતુ આપણે પૂર્વજોએ એટલા બધા ખાતર અંદર જમીનમાં નાખી દીધા છે કે અત્યારે જમીનના ઢેફા જો સફેદ થઈ ગયા હોય. તમે સુકાયેલી જમીન જોજો, તમને સફેદ દેખાશે. કેમ? તો કે ખાતર જ એટલું બધું વધી ગયું છે જમીનની અંદર. અકાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધી ગયું છે. ઓકે, તો ગમે એટલું તમે જમીનમાંથી રિમૂવ કરી દો અને નવી માટી પણ તમે ક્યાંથી લાવશો કયો? કારણ કે તમારા કાર્બનિક ખેતી માટે એમાં એક પણ પ્રકારનું ખાતર હોવું જોઈએ નહીં, એટલે કે રાસાયણિક ખાતર હોવું જોઈએ નહીં. એમાં કુદરતી ખાતર હોવું જોઈએ. અને કુદરતી ખાતર માટે તમારે નવી માટી ભરવી પડશે. નવી માટી હોય એના અંદર તમે કુદરતી ખાતર અથવા તો સેન્દ્રિય ખાતર તમે જેને કહો છો એ એડ કરી શકો. તો એ બહુ લોંગ પ્રોસેસ છે. તો ત્રીજી વસ્તુ છે બેસ્ટ એવું વનસ્પતિ, એવું બિયારણ આપણે યુઝ કરો કે જેનું જનીન પરિવર્તિત કરેલું હોય. કેવું કરેલું હોય? જનીન પરિવર્તિત. અને એ જનીન પરિવર્તન કોના દ્વારા કરી શકાય? આપણને ખબર કે લક્ષણો માટે જવાબદાર કોણ હોય? જનીન. તો આપણે એ લક્ષણો ચેન્જ પણ કરી શકીએ ને. હવે તો બાયોટેકનોલોજી આવી ગઈ ભાઈ, બહુ નવો જમાનો આવી ગયો છે, બધું આપણા હાથમાં છે. તો જનીન ઇજનેરી દ્વારા શું કરીએ?
ખરાબ લક્ષણો વાળાનું જનીન દૂર કરી દઈએ, એના બદલે સારા લક્ષણો વાળું જનીન ત્યાં એડ કરી દઈએ. શું કરીએ? જનીનનું પરિવર્તન કરશું. ખરાબ લક્ષણો વાળું જનીન દૂર કરી દીધું, સારા લક્ષણો વાળું જનીન એડ કરી દીધું. એટલે બીજ જે છે તમારું, એની અંદર લક્ષણો કેવા હશે? બધા જ સારા હશે. એનામાં રોગ પ્રતિકારકતા વધારે હશે, વિટામિનનું પ્રમાણ વધારે હશે, નીંદણ સામે સહિષ્ણુતા વધારે હશે, ગમે એવી વિકટ પરિસ્થિતિની અંદર જીવી શકતું હશે, ટકી શકતું હશે, એની અંદર પોષણનું મૂલ્ય ખૂબ વધારે હશે. આ બધા જ ફાયદા થાય. તો એવું જ ભાઈ ઉગાડો ને, તો ગમે એવી જમીન હોય, ગમે આપણે બહુ વધારે કેમિકલની ખાતરની કાંઈ જરૂર પડતી નથી. સારું બીજ એકમાત્ર ઉપાય. ઓકે, તો એ કઈ રીતે બનાવી શકાશે? તો કે જનીન પરિવર્તિત સજીવો આધારિત. જનીન પરિવર્તન કરવું એટલે કે એને શું કહેવાશે? GMO. આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 11 ની અંદર કે ચેપ્ટર નંબર 12 ની અંદર GMO વિશે તમારે વધારે ભણવાનું આવશે. તો આ GMO એટલે શું થાય? તો કે GMO નું પૂરું નામ છે, GMO નું પૂરું નામ તમને પૂછાય છે, બરાબર? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. જેનેટિકલી મોડિફાઈડ એટલે કે જેનું જનીન મોડિફાઈડ કરેલું છે. મોડિફાઈડ એટલે કે પરિવર્તન કરેલ છે એવો સજીવ. એને શું કહેવાય? GMO. શું કહેવાશે? GMO. ઓકે, તો હવે આ GMO આધારિત વનસ્પતિ કઈ કઈ છે, ક્યાં ક્યાં આપણને ઉપયોગી છે, એ આપણે ભણીશું. ત્યાં સુધીમાં તમે આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. નોટ ડાઉન કરી લો સાઈડમાંથી. ઓકે, કારણ કે હવે હું એ કરી દઈશ રિમૂવ. હવે GMO આધારિત આપણે વનસ્પતિની વાત જ કરીએ છીએ, તો ચલો એ પણ જોઈ લઈએ કે GMO આધારિત વનસ્પતિના ફાયદા શું છે. શું છે? GMO આધારિત વનસ્પતિના ફાયદા અથવા તો લક્ષણ શું છે? એટલે કે GMO સજીવોના લક્ષણો. 5 લક્ષણો તમારે યાદ રાખવાના છે. કેટલા? 5 લક્ષણો યાદ રાખવાના છે. એ પૈકી પહેલો છે તમારો જીવાતોનો પ્રતિકાર. પેલું જીવાતોનો પ્રતિકાર. જીવાતોનો પ્રતિકાર એટલે કે ઘણી વનસ્પતિ હશે કે જેને નાના નાના જીવ જંતુઓ, સૂત્રકૃમિઓ આ બધા નુકસાન પહોંચાડતા હશે. ઓકે, પાંદડા ખાઈ જાય, પ્રકાંડનો ભાગ ખાઈ જાય, ફળ ખાઈ જાય. આ બધાનો શું કરવો પડે? અવરોધ કરતું હોય એવા આપણે બિયારણ બનાવી શકાય, એવી વનસ્પતિ બનાવી શકાય. તો યસ, એ પોસિબલ છે. તો GMO સજીવો શું કરી શકતા હોય? જીવાતોનો પ્રતિકાર કરી શકતા હોય. ત્યારબાદ બીજું આપણે વાત કરીએ, નીંદણ નાશક સામે સહિષ્ણુતા. એનું બીજું એક લક્ષણ છે કે નીંદણ નાશક સામે સહિષ્ણુતા. તો એમાં શું થશે? આપણે કોઈ વનસ્પતિ છે, ચલો ઇન સપોઝ કે આ કોઈ આપણે પાક ઉગાડીએ છીએ, એની આજુબાજુમાં વધારાનું પણ ઘાસ ને એવું બધું ઉગેલું છે. આ વનસ્પતિને જેટલા પણ પોષક તત્વોની જરૂરિયાત છે એ જમીનમાંથી લેશે, સાથે સાથે આ પણ લેવા મળશે. એટલે આ વનસ્પતિને જેટલા પોષક તત્વો મળતા હોવા જોઈએ એના બદલે આ એમાં બધા ભાગીદારી પડશે, ભાગલા પાડશે. એમાં એ આપણને પોસાય નહીં. તો આ વધારાનો ભાગ ઘાસ ને બધું છે ને શું કહેવાય? નીંદણ કહેવાય. શું કહેવાય? નીંદણ. અને નીંદણ આપણે કઈ રીતે દૂર કરીએ? દાંતડાથી કે એવી રીતે દૂર કરીએ તો તે પાછું થશે. એવી રીતે તમે કરશો તો. એટલા માટે આપણે કયો ઓપ્શન લઈશું? દવાનો છંટકાવ કરો. શું કરીશું? દવાનો છંટકાવ કરો. ચલો તમે દવા નાખી દીધી તો હવે અહીંયાથી નીંદણ ઉગશે નહીં. પણ આ દવા કોને અસર કરશે? વનસ્પતિને પણ અસર કરશે. એટલે કે આનું ઉત્પાદન પણ ઘટાડશે. જે પાક આપણે જરૂરી છે, ઘઉંનો છોડ છે કે મકાઈનો છોડ ગમે આપણે વાવ્યું છે, બરાબર, માંડવી, કપાસ જે કંઈ પણ વાવ્યું છે એને પણ નુકસાન કરશે, એનો પણ વિકાસ નહીં થવા દે. બરાબર, આ દવાઓ બધી હેવી હશે. એટલા માટે આપણે એવી વનસ્પતિ વિકસાવી શકાય GMO દ્વારા અથવા તો જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા કે જે ફક્ત જે તમે દવાનો છંટકાવ કરો છો એટલે કે નીંદણ નાશક જે છે તમારું, બરાબર, નીંદણ નાશકની અસર આ વનસ્પતિ ઉપર થશે નહીં. એટલે કે નીંદણ નાશક સામે સહિષ્ણુતા. શું? નીંદણ નાશક સામે સહિષ્ણુતા. ત્રીજું લક્ષણ છે રોગ પ્રતિકારકતા. કયું છે લક્ષણ? રોગ પ્રતિકારકતા. રોગ પ્રતિકારકતા એટલે કે
આપણને પણ રોગ થાય, એવી રીતે વનસ્પતિને પણ રોગ થાય. બેક્ટેરિયા, વાયરસ કે ફૂગ, આ કોઈ પણ સજીવો એટલે કે સૂક્ષ્મ જીવો વનસ્પતિને રોગ કરી શકે અને એ ઉત્પાદનની અંદર શું કરે? ઘટાડો કરે. બરાબર, કે જે આપણે કોઈ પણ ખેડૂતને પોસાય નહીં. તો એ પણ એ રોગોનો પણ શું કરતો હોવો જોઈએ? પ્રતિકાર. એ વનસ્પતિને વાયરસ, બેક્ટેરિયા અસર કરી શકે જ નહીં. બરાબર, એની રોગ પ્રતિકારકતા કેવી હોય? વધારે હોય. ઇમ્યુનિટી એની પણ વધારે હોય, એટલે રોગ થશે નહીં. તો એ માટે એ પણ એક એનું લક્ષણ છે. ચોથું છે પર્યાવરણીય સહિષ્ણુતા. કોઈ પણ પર્યાવરણની કન્ડિશન તમે આપો, એ વનસ્પતિ તમારી ઉગવી જોઈએ. નહીં ઉગે તો ભાઈ ઉત્પાદન ઘટી જશે, બિચારો ખેડૂત ફાંસી ખાઈ જશે. ઓલરેડી ઘણા બધા ખેડૂતો આવું કરે છે. જેમ કે ઓછી પાણીવાળી જમીન છે તો પણ પાક ઉગવો જોઈએ. જેમ કે ખૂબ જ તાપ પડે છે તો પણ પાક ઉગવો જોઈએ. જેમ કે તાપ પડતો નથી, ખૂબ ઠંડી છે તો પણ પાક ઉગવો જોઈએ. વધારે પડતું પાણીનું પ્રમાણ છે તો પણ પાક ઉગવો જોઈએ. એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે, પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિ છે, તો એનો શું કરતો હોવો જોઈએ? વનસ્પતિ પ્રતિકાર. એને કોઈ નુકસાન થતું હોવું જોઈએ નહીં. એવા પણ સજીવોના લક્ષણો બનાવી શકાય. કોના દ્વારા? GMO દ્વારા. કોના દ્વારા? GMO દ્વારા બનાવી શકાશે. અને પાંચમું છે કે પોષણકીય મૂલ્ય. પોષણકીય ઉચ્ચ મૂલ્ય આપણે એને કહીશું. બરાબર, કયું? પોષણકીય ઉચ્ચ મૂલ્ય. કોઈ પણ સજીવો છે એની અંદર સારા વિટામિન, સારું ખનિજ તત્વ, સારા આયન્સ, બરાબર, આ બધું હોવું જોઈએ. સારું પ્રોટીન હોવું જોઈએ, તો જ વનસ્પતિમાંથી આપણે એને ફાયદો થશે ખાવાનો. બરાબર, તો જ આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણી પાસે બહુ બધું ઉત્પાદન થઈ ગયું, બહુ બધું, પરંતુ એમાં વિટામિન કે પ્રોટીન કે મળતું જ નથી, તો શું કઈ કામ? તો કે નહીં. ઓછું ઉત્પાદન છે પરંતુ એનું પોષણ કેવું હોય? એટલે કે એની અંદર કાર્બનિક પદાર્થો કે પોષક તત્વોનું પ્રમાણ કેવું હોય? વધારે હશે તો એનો ભાવ પણ કેવો આવશે? વધારે આવશે. તો આવું પણ બિયારણ બનાવી શકાય. પોસિબલ છે? તો કે યસ. જેમ કે ગોલ્ડન ચોખા છે. સોનું બહુ મોંઘું છે ભાઈ. ગોલ્ડન ચોખા એટલે કે એક ચોખાની જાત છે કે જેની અંદર વિટામિન એ અને આયર્નનું પ્રમાણ કેવું હોય? ખૂબ વધારે હોય. આપણે આ બાજુ દર્શાવીએ કે અમુક એવા પાકો છે જે તમારા નીટમાં પૂછાય છે, તો એ માટે છે. જેમ કે ગોલ્ડન ચોખા, તો કે એની અંદર આયર્ન અને વિટામિન એનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. આ પ્રકારના ગોલ્ડન ચોખા એ જનીન પરિવર્તિત ચોખા છે. એટલે કે GMO સજીવ છે. ચોખાનો છોડ કેવો છે કે જેની અંદર જનીનનું પરિવર્તન કરેલું છે. એ પરિવર્તન દ્વારા વિટામિન એ નું પ્રમાણ આપણે વધારી શકાય અને આયર્નનું પ્રમાણ વધારી શકાય. શું ફાયદો થાય આનાથી? તો કે રતાંધળાપણું દૂર કરવામાં કામ કરે. રતાંધળાપણું દૂર કરવામાં કાર્ય કરશે. કેમ રતાંધળાપણું દૂર કરવામાં કામ કરે? તમને ખ્યાલ છે કે રતાંધળાપણા માટે આપણા દ્રષ્ટિ સંવેદી કોષોની અંદર દંડ કોષો અને શંકુ કોષો આવેલા હોય. એનામાં એક દ્રવ્ય આવેલું હોય, દ્રશ્ય રંજક દ્રવ્ય. કયું? રોડોપ્સિન. આ રોડોપ્સિન કોનું વ્યુત્પન્ન છે? વિટામિન એ. હવે વિટામિન એ ઘટે છે તો રોડોપ્સિન ઘટશે. રોડોપ્સિન ઘટશે તો તમે જોઈ શકશો નહીં રાત્રે. બરાબર, તમારી પ્રકાશ એટલે કે પ્રકાશ અંદર જે આવે છે એની ક્ષમતા કેવી થઈ જશે? ઘટી જશે. તમારે દેખાશે નહીં. એટલે વિટામિન એ નું પ્રમાણ તમારા શરીરમાં કેવું વધારવા માટે ગોલ્ડન ચોખા આપણને ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ, આ એક થઈ ગયું. બરાબર, ત્યારબાદ આપણે બીજું લક્ષણ એક જોઈએ કે લાંબુ આયુષ્ય ધરાવતું કેળાની જાતિ વિકસાવી શકાય. તો કે યસ, લાંબુ આયુષ્ય ધરાવતી કેળાની જાતિ વિકસાવી ચૂક્યા છીએ ઓલરેડી, કે જે GMO આધારિત સજીવ છે. ત્યારબાદ છે ઉચ્ચ પોષણકીય મૂલ્ય ધરાવતી, એટલે કે ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતી મકાઈની જાતિ પણ વિકસાવી છે આપણે. બરાબર, કે જે અમેરિકન મકાઈ આપણે ઇન કોમન કહીએ છીએ, કે જેની અંદર આયર્નનું પ્રમાણ અને શર્કરાનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે? સારું હોય છે. તો એ ઉચ્ચ પોષણકીય મૂલ્ય ધરાવતી મકાઈની જાતિ પણ આપણે વિકસાવી. એ કોના આધારિત છે? જનીન પરિવર્તિત સજીવ આધારિત છે. ત્યારબાદ પપૈયાના છોડની અંદર રિંગ સ્પોટ નામનો વાયરસ વડે રોગ થાય. તો પપૈયાનું ઉત્પાદન વધારવું છે તો શું કરશું?
કોઈક એવા વનસ્પતિ એટલે કે એવું બિયારણ આપણે પપૈયાનું વાવશું કે જેની અંદર રિંગ સ્પોટ નામનો વાયરસ થાય નહીં, એની અસર જ ના થાય, તો રોગ થશે નહીં. એટલે કે પપૈયામાં રિંગ સ્પોટ વાયરસ અવરોધક જાતિ વિકસાવી આપણે, તો કે એ પણ એક એક્ઝામ્પલ છે કોનું? જીએમઓ આધારિત વનસ્પતિનું. હજી એક છે તમારું વધુ ફ્લેવનોલ્સ ધરાવતા ટામેટાની જાતિ. વધુ ફ્લેવેનોલ્સ ધરાવતા ટામેટાની જાતિ. આ વધારે ફ્લેવનોલ્સ ધરાવે છે એટલે શું થશે? જેમ એની ખટાશ વધારે હશે, બરાબર, એનો આકાર જે છે એકદમ ગોળ રહેશે. નહીં તો અમુક લંઘાઈ ગયેલા ટમેટા હોય, પૂર્ણ રીતે પાકે નહીં, બરાબર, કરચલી વાળા ટમેટા હોય, આ બધા તો એ ચોક્કસ આકાર નથી આપતા. વધારે ફ્લેવનોલ્સ હશે તો એની અંદર આકાર પણ સારો હશે, મીઠાશ પણ હશે અને એનું ઉત્પાદન પણ કેવું હોય? સારું હોય, કે જેનાથી આપણને માર્કેટમાં વધારે રૂપિયા મળી શકે. ત્યારબાદ આર્સેનિક એવું એક તત્વ છે કે જે મોટા ભાગની વનસ્પતિના વિકાસ અને વૃદ્ધિને અટકાવે, અવરોધી, બરાબર. તો આર્સેનિક અવરોધક વનસ્પતિ પણ આપણે વિકસાવીશું. કેમ? તો એનાથી નુકસાન થાય છે, તો હવે આર્સેનિકની કોઈ અસર જ ના થાય એવી વનસ્પતિ આપણે વિકસાવી દઈએ. તો આ હતું તમારા નીટ માટે. બાકી બીજું બધું હતું આ ચેપ્ટર આધારિત ગુજરાત બોર્ડ માટે એનસીઆરટી નું, બરાબર. તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીનો ઉપયોગ બે અલગ અલગ નવા કિસ્સા માટે થયો એ આપણે જોઈશું લેક્ચર નંબર 2 ની અંદર. ત્યાં સુધી તમે વાંચતા રહો, મહેનત કરો. બાય બાય એન્ડ ટેક કેર.